नमस्कार दोस्तों, पिताजी के इलाज के लिए अहमदाबाद आया हूँ અને અહીંયા આગામી 10 દિવસ સુધી રોકાવાનું છે. તો મને બહુ અનુકૂળતા નથી વિડીયો શૂટ કરવાની, કેમ કે અહીંયા અમદાવાદમાં તો તમને ખબર છે કે ચારે બાજુ ટ્રાફિક, ઘોંઘાટ, એટલે એવી જગ્યા એક તો મળતી નથી જ્યાંથી વિડીયો શૂટ કરી શકું. એટલે આ રૂમમાંથી હું નાના વિડીયો બનાવીશ, કેમ કે લાંબી લચક વાતો કરવા માટે અત્યારે હું જ્યાં સુધી વિડીયો બનાવું ત્યાં સુધી લોકોને બહાર રહેવું પડે, એ કશું કામ ન કરી શકે, અને મારે હોસ્પિટલમાં ઘણો બધો સમય જાય છે ટ્રીટમેન્ટની અંદર પણ. આજે તો શુક્રવાર હતો એટલે શેક જ હતો પિતાજીનો, પણ સોમવારે વધુ બધો સમય જશે. તો મતલબ ભાગદોડ છે, આખો દિવસ બીજું અન્ય કામ હોય, તો નાના વિડીયો બનાવીશ 5 મિનિટના. તો માફ કરજો, હમણાં અમદાવાદ છું, કેમ કે હું મોટા વિડીયો બનાવીશ તો આપણી વચ્ચે સંવાદ જ નહીં થાય, હું વિડીયો જ નહીં બનાવી શકું. તો 10 દિવસ ગેપ આવે એના બદલે આ વચલો રસ્તો નીકાળ્યો છે. આજે વાત કરવી છે કે આ સંસાર સમાજમાં કોઈ તમારું નથી. આપણું જે તત્વજ્ઞાન છે, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. અહીંયા જંગલના નિયમો ચાલે છે, યુદ્ધના નિયમો. એટલે તમારા સહોદર હોય, જે તમારી સાથે જન્મ્યા હોય, તમારા પિતરાઈ ભાઈ હોય, તમારા સગા સંબંધી હોય, કાકા કાકી, મામા મામી, આ જેઠાણી, બધું જે પણ આપણા સંબંધોના સમીકરણો, ભારતની સડી ગયેલી વ્યવસ્થાઓ, સામાજિક વ્યવસ્થાઓમાં સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ એટલા માટે કહું છું મિત્રો કે એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ આપણે નાખી દઈએ, એક્સપાયર થઈ ગયેલી વેફર નથી ખાતા, એમાં વ્યવસ્થાઓ કામ નથી કરતી. અહીંયા કોઈ તમારું નથી. અહીંયા લોકો તમને માનસિક રીતે ખતમ કરવા માટે બધા પ્રયાસ કરે છે, સહયોગ કોઈ નથી કરતું. એટલે કોઈ સહયોગ નહીં કરે. મુસીબતો આવશે, એ પણ નક્કી જ છે. મુસીબતો સતત રહેવાની છે, પહેલાંથી છેલ્લા શ્વાસ સુધી. એટલે એ પણ સ્વીકાર કરી લો તો જ મન શાંત થશે. અને કોઈ સહયોગ નહીં કરે. એટલે રોદડા નહીં રૂવાના. છગને તમારી જોડે ખોટું કર્યું, તમને ન રાખ્યા ને હેરાન કર્યા તો મગનને કોલ કે ભાઈ મગન કાલ ઉઠીને દુઃખ આપશે. ચુન્નુએ આમ કર્યું તો મુન્નો, ભાઈ બધા આજે જે લોકો, એટલે આ ખેલની અંદર અંતે બધાના જીવનમાં કોઈ છગન ને મગન હોય જ છે, બધાને સમસ્યા હોય જ છે. કહાની ઘર ઘર કી, ઘર હોય એટલે વાસણ ખખડે, અને ઘર હોય ત્યાં સમસ્યા હોય. ઘરની વાતો ઘરમાં રાખો. લોકો સામે રોદણા રોવાથી, ફોન કરવાથી કશું નહીં મળે. કોઈ કે કોઈ એ તમે આ જે લોકોની કમ્પ્લેન કરો છો, જે લોકોને પોતાના માની, એ કાલોથી તમારી સાથે એ પ્રકારનું વર્તન કરશે. એટલે યાર આ ચક્રમાં જ ન પડશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમને એક રાજકીય આગેવાન તરીકે કે નેતા તરીકે પસંદ હોય ના હોય, પણ એની આ વાત શીખવા જેવી છે મિત્રો. એ ક્યારેય રોદડા નથી રોયો. ગુજરાતમાંથી શંકરસિંહે એમને જે તે સમયે દેશવટો આપ્યો તો રોયા નહીં, રોદડા ન રોયા. ફરીથી મજબૂત બન્યા, ફરીથી ગુજરાત પરત ફર્યા. અને સતત તમે એને કનેક બીજા લોકો, શિવાજી હોય, કોઈ પણ લોકો, નેપોલિયન બોનાપાર્ટ, કોઈ તમારે ભાઈ પરિસ્થિતિઓ સ્વીકારી લેવાની. હમણાં હું અત્યારે હાલ સિવિલ હોસ્પિટલ ગયો હતો, ત્યાં તમે વીવીઆઈપી ન હોય તો તમને ન ટ્રીટમેન્ટ, ભાઈ તમને હેરાન પરેશાન કરવામાં આવે, તમારું કોઈ સાંભળે નહીં, એ લોકોનું વર્તન ઠીક ન હોય. બધું સ્વીકારીને જ ચાલવું પડશે. શું કરીએ કહો? ધોકોને તલવાર લઈને તો કંઈ ત્યાં તમે કામ કરી ન શકો બંદૂકની નોક ઉપર. એટલે આ બધું સ્વીકારી લેવાનું. અને કોઈ રોદડા રોવાથી ફોન ખાસ કરીને ન કરવા કોઈને, કારણ કે કોઈ કોઈનું નથી, હકીકત છે. કોઈ થોડો ઘણો સહયોગ કરે તો એને આપણે સ્વીકારી લેવો, બાકી તમારે લડવાનું. સિંહ જાતે જ શિકાર કરીને ખાય ભાઈ, બરોબર? વાઘ જાતે જ શિકાર કરીને પોતાનું ભોજન. એટલે તમારી લડાઈ, તમારે જે કોઈ તમને, તમે માનસિક 100% એવું સ્વીકારી લો, કોઈ તમને સહયોગ નથી કરવાનો. હવે જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર નહીં કરો ને ત્યાં સુધી તમે હજુ અંદરથી લોકો પાસે અપેક્ષાઓ રાખશો, આમ કેમ ન કર્યું. કોઈ નથી. હું લખીને દઉં છું, આવનારા 20 વર્ષની અંદર ભારતમાં ઓલ્ડ એજ હોમ હશે, વૃદ્ધાશ્રમ હશે, અને વૃદ્ધો ત્યાં જ હશે, કોઈ નહીં રાખે. આ જેન છે આલ્ફા જનરેશન નવી, કોઈ નથી રાખવાની. અને એવું જ હોય, જંગલ છે ભાઈ, જંગલમાં ક્રૂરતા હોય. તમે મકાનો બનાવી લીધા, કપડાં પહેરી લીધા એટલે કંઈ જંગલમાંથી બહાર આવી ગયા? ભીતર બધાના જંગલ છે, ભીતર બધાના સ્વાર્થ છે, દરેકને મોજ મજા કરવી છે. એટલે યુદ્ધનો સ્વીકાર કરી લો તો જ મન શાંત થઈ. અને મહેરબાની કરીને આ વિક્ટીમ કાર્ડ ને રોદણા ને કોલ કરવા ને કોઈનું નથી. કોઈ તમે જેને કોલ કરો, જેના માટે ખોદણી જેની કરવા કોલ કરો, એ લોકો એને પણ કોલ કરીને તમારા વિરુદ્ધ બોલશે કાલ ઉઠે. એટલે એવું ન માનવું બધા તમારા હોય છે. ધોળું એટલું બધું, સફેદ એટલું બધું દૂધ નથી હોતું. જે કહેવત શું, ઉજળું એટલું બધું દૂધ નથી હોતું, વોટ એવર. એટલે તમે જે લોકોને કમ્પ્લેન બોક્સ સમજીને ત્યાં કમ્પ્લેનો રોદડા રોઈ કોલ કરી, અરે અમારી સાથે તો આવું થયું, અમને તો અન્યાય થયો, અમને રાખવામાં ન આવ્યા.
એ લોકો કાલ ઉઠીને કોલ કરીને એ લોકોને કહેશે કે તમે આવું કહેતા હતા. એટલે આને બૈરાવેડા કહેવાય. આમાં ન પડવું. મર્દોની રીતે જેન્ટલમેન બનીને રહે અને જેન્ટલમેન બની અને જીવનના યુદ્ધોને પાર પાડવા. તો બસ અહીંયા મોટા વિડીયો નથી બનાવી શકતો. અંતે એટલું કહીશ કે માનસિક રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરી લો અને કોઈની પાસે અપેક્ષા ન રાખશો અને કોઈની કમ્પ્લેન ન કરશો. જેને જે કરવું હોય કાલ ઉઠીને સંબંધ ન રાખતા. તમને ન ગમે જેની સાથે ઉર્જા મેચ નથી થતી એની સાથે સંબંધ ન રાખતા. કમ્પ્લેન ન કરશો, એનાથી કંઈ નહીં મળે. ઉલટું તમારે જે લડવા માટે ઉર્જા જોઈએ ને એ પણ ખતમ થઈ જશે. તમે કોલ કરીને નકારાત્મક ચર્ચાઓ કરશો ને તો તમારી અંદર તમારે જે લડવા માટે ઉર્જા જોઈએ, તાકાત જોઈએ એ પણ ખતમ થઈ જશે. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને વિડીયો હાઇપ કરજો, કેમ કે હાઇપ કરવાથી જ આ પરિવારને હું વિસ્તૃત કરી શકીશ. ધન્યવાદ.